આજે આપણી બાઇકનું ટાયર પંચર થઈ ગયું છે, પણ ટાયરમાં હવા ભરવા માટે આપણે જોડે પંપ નથી. તો આપણે આજે એક એવો જુગાડ કરવાનો છે કે આપણે પંપ વગર આપણે બાઇકના અંદર હવા ભરી શકશું. અને કેવી રીતના ભરીએ તો મિત્રો તમે જોઈ શકો, મારી બાઇકના ટાયરના અંદર જે પણ હવા છે એ સૌથી પહેલા આપણે હવાને બહાર કાઢી નાખવાની છે, કેમ તો તમને પણ વિશ્વાસ આવી જાય. અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો, હું બાઇકના ટાયર ઉપર પગ મૂકીને તમને નીચે દબાઈને બતાવી દઉં કે મારી બાઇકના અંદર જે ટાયર છે એના અંદર બિલકુલ પણ હવા નથી. તો સૌથી પહેલા તમારે એક પંપની જરૂર પડશે. અને પંપ શેના માટે જરૂર પડશે એ હું તમને કહું છું. તમે જોઈ શકો મારી જોડે પંપ છે, બિલકુલ વર્કિંગ કન્ડિશન અંદર પંપ છે, પણ આ પંપની આપણે ઉપયોગ નથી કરવાનો. તો આ પંપની જોડે એક પાઇપ આવેલી છે, તો પાઇપનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા પાઇપને આપણે ખોલી લઈએ. અને મિત્રો પાઇપને ખોલી લીધી અને ત્યારબાદ તમે જોઈ શકો છો પાઇપની અગાડી કોઈ ગોળ વાઇસર આવે છે. વાઇસર કાઢવાની બિલકુલ પણ જરૂર નથી, અને તમારે વાઇસર કાઢશો તો પણ ચાલશે અને ના કાઢો તો પણ ચાલશે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો પાછળ આટાવાળી ડટ્ટી આવે છે, એને પણ નથી કાઢવાની. અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો મારી બાઇકના જે ટાયરના અંદર આપણે આવી રીતના બાઇકના હવા ભરવા માટે નોઝલને ગોઠવી દીધી છે. અને ત્યાર પછી મારી હીરો મેસ્ટ્રો છે, મારા જોડે મેસ્ટ્રો એ જ છે, તો તેના સાયલેશનના અંદર આપણે આવી રીતના પાઇપને ગાલી દેવાની છે. અને ત્યાર પછી આપણે શું કરવાનું છે એ હું તમને બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કરેક્ટ જગ્યા પર ફિટિંગ કરી દીધી છે. અને તમારી જોડે જો મિત્રો તમારી જોડે પંપની જે પાઇપ જૂની હોય ને, તો તેને ચેક કરી લેવી, કઈક જગ્યા પર ક્રેક હશે તો તમે હવા ના ભરી શકો. તેના માટે કાળજી રાખીને તમે એકવાર ચેક કરી લેજો. અને ત્યાર પછી તમે જોઈ શકો ત્યારે આપણે બાઇકને ચાલુ કરવાની છે. તો તમે જોઈ શકો ત્યારે આપણે જુગાડ કરી દીધો છે. તો જુગાડ કર્યા પછી શું કરવાનું છે એ પણ તમને બતાવી દઉં. તો મિત્રો આવી રીતના આપણે ફિટિંગ કરી દેવાનું છે. ફિટિંગ તો કરી દીધું છે. અને ત્યાર પછી આપણે હવા અહીંયા તો મિત્રો ત્યાર પછી આપણે અહીંયા ચાલુ કરીને ચેક કર્યું, પણ અહીંયાથી હવા લીકેજ થતી હતી. તેના માટે આપણે જોડે છે વાયરિંગ ટેપ હતી. તો વાયરિંગ ટેપ અહીંયાથી તમે જોઈ શકો આપણે ગોળ ગોળ લપેટી દીધી હતી, અને સારી રીતના આપણે ફિટિંગ કરવાનું છે. અને ત્યાર પછી તમે મિત્રો જોઈ શકો છો આ મારી હીરો મેસ્ટરનું સાયલેશન છે, ત્યાં આપણે આવી રીતના ફિટિંગ કરવાનું છે. અને મિત્રો આપણે એકલા જ વિડીયો બનાવીએ છીએ, આપણો મોબાઈલ પકડવા માટે કોઈ નથી, તેના માટે થોડી તકલીફ પડે છે, પણ કશો વાંધો નહીં, આપણે અહીંયા ફિટિંગ કરી દીધું છે. અને તમે જોતા જશો વિડીયોની અંદર. અને મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે એક્ટિવાને ચાલુ કરી હતી, પણ અહીંયા આપણે નોઝલને એકવાર ટેસ્ટ કરવા માટે કાઢી દીધી હતી. અને ત્યાર પછી મારી બાઇકનું જે ટાયર છે એના અંદર હવા ભરવા માટે નોઝલને ફિટિંગ કરી દીધી હતી. અને ત્યાર પછી મિત્રો શું કરવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે હું એકલો છું, તો તેના માટે મારો મોબાઈલ અને એક્ટિવા અને પાઇપને બધી રીતના એકલું હાથે સેટિંગ કરવું થોડું મુશ્કેલી પડે છે. મારી એક્ટિવા પણ બંધ થઈ જાય છે, કેમ તો સવારના અંદર પહેલી વાર ચાલુ કરી હતી. અને મિત્રો તમારે ફરી એકવાર એક્ટિવાને ચાલુ કરી અને ત્યાર પછી તમને બતાવ્યું, હજુ પણ મારી એક્ટિવા ચાલુ નથી થઈ. અને મિત્રો તમે જોઈ શકો ત્યારે એક્ટિવાને ચાલુ કરી દીધી હતી. અને ત્યાર પછી આપણે સાયલેશનની અંદર આ પાઇપને ફસાવવાની છે. અને ત્યાર પછી આપણે એક્સિલેટર આપવાનું છે. અને એક્સિલેટર આપશું તો જે સાયલેશનની અંદર જે પણ હવા હશે એ પાઇપની મદદથી આપણી બાઇકનું જે ટાયર છે એના અંદર ટાયરના અંદર હવા ભરાઈ જશે. આપણે આવી રીતના પકડવાનું છે. અને ત્યાર પછી તમને બતાવી દઉં મિત્રો અહીંયાથી આપણે હવા ભરાઈ કે નથી ભરાઈ એ પણ તમને ચેક કરી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો એક લાકડાની સળી લીધી છે. અને ત્યાર પછી અહીંયા હવા કાઢીને તમને બતાવું કે હવા છે કે નથી. અને ત્યાર પછી તેનું સાઉન્ડ પણ તમને સંભળાવવાનું છે કે ખરેખર આ જુગાડથી આપણે બાઇકના અંદર હવા ભરી છે કે ભરાઈ કે નથી ભરાઈ. અને તમે જોઈ શકો ત્યારે હવા ભરાઈ દીધી છે. હવે એનો સાઉન્ડ સાંભળો.